બાપોદર ગામનું નામ કઈ રીતે પડ્યું, આ ગામની શું છે ખાસ વાત, આવો જાણીએ. મારું નામ ભરત બાપોદરા. હું મેરગ્રહનો ઇતિહાસકાર છું. મેરની ટોટલી 15 શાખાઓ છે અને એની પેટે શાખાઓ 108 છે. એમાં વાડામેર પાસ્તર ગામથી જુદા જુદા પડેલા. એમાં જે બાપ ને દીકરો આવ્યા અને એને ગામ વસાવ્યું. બાપ દીકરાને ઉદર કહેવાય અને બાપ ને ઉદર એટલે બાપોદર, એના ઉપરથી બાપોદર ગામ પડ્યું. આ 550 વર્ષ પહેલા આ ગામ બાપોદર ગામ વસેલું છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં આવેલું છે બાપોદર ગામ. આ ગામની વસ્તીની વાત કરીએ તો 2000 થી વધુ લોકો આ ગામમાં વસવાટ કરે છે અને ગામના લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને બાપોદર ગામની ખાસ વાત કરીએ તો ગામની ઓળખ સમો ગામનો ચોરો, જ્યાં છેલ્લા 40 વર્ષથી રોજ રાત્રે રામધૂન બોલાય છે. ગામના ચોરે જ બાપોદરા પરિવારના કુળદેવી શ્રી વિહત માતાજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત આ ગામમાં હનુમાન મંદિર આવેલું છે, જે બાપોદર ગામ વસ્યું ત્યારથી છે. અને આ મંદિરનો જીર્ણોદ્ધાર 2 વર્ષ પહેલા ખીમાભાઈ સૌદાસ બાપોદરા દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં ગામના લોકો દરેક ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે હોળીના પડવામાં ટ્રેડિશનલ પહેરવેશમાં ગામજનો રાસ રમે છે. અમારા ગામના જે હરદાસભાઈ બાપોદરા હતા ને, એ જીઈબીમાં એડિશનલ ચીફ ઇજનેર હતા અને ગિરનાર ઉપર જે લાઈટ પહોંચાડી છે ને, એ હરદાસભાઈ બાપોદરાએ પહોંચાડી. બીજા અમારા અધિકારી ખેતીવાડી ખાતાના અધિકારી હતા જેઠાભાઈ બાપોદરા. તો આકાશવાણી રાજકોટ ઉપરથી પણ એના પ્રોગ્રામ જાહેર થતા. અમારા ગામની અંદર એક એવી કરુણ પ્રેમની ઘટના બની ગઈ છે કે જેના ઉપરથી ઝવેરચંદ મેઘાણીએ ઓડિપો નામની એક કથા લખી છે અને એ સૌરાષ્ટ્રની રઝાર પુસ્તકમાં એ કથા સમાયેલી છે. એ કથા ઉપરથી નવરંગ સુંદરી નામનું એક પિક્ચર પણ બનેલું છે. પણ નથુરાતા જે એનું પાત્ર છે ઓડિપો વાર્તાનું, જે કરુણ પ્રેમ કથાનું, એના પૌત્ર જેઠાભાઈ એ દેશ માટે શહીદ થઈ ગયા. એની આ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે 2 જગ્યાએ. અને ત્રીજા નંબરની અંદર વાત આપણે કરીએ તો અમારા ગામના કારડી પટેલ ને મારા હતા કાના હતા. એ કોઈ પણ જ્ઞાતિની અંદર કે પરજ્ઞાતિની અંદર કોઈ પણ એવા તકલીફ હોય કે સમાધાન કરવાના હોય તો કોર્ટમાં ન જવું પડતું. એ સમાધાન એ લોકો અહીંયા ફરિયાદ લઈને આવતા એટલે એ લોકો સમાધાન કરાવી દેતા. આ ગામમાં નાના ભૂલકાઓ માટે 2 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. બાપોદર ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 અને MRK હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 નો અભ્યાસ બાપોદર ગામમાં જ મળી જાય છે. મારું નામ ભનુભાઈ બાપોદરા. અમારા ગામમાં આશરે 40 વર્ષથી આ હાઈસ્કૂલનો પાયો નાખેલો છે. તો અમારા ગામના ગલઠાવી બધું આ ગાડા ફરજ લઈને હાઈસ્કૂલ બનાવેલ છે 40-42 વર્ષ ત્યાં. હવે અત્યારે અમારો આ કેળવણી મંડળના પ્રમુખ તરીકે અમે આમાં છોકરાઓને તેડમાં ગરીબ માણસના છોકરા છે જે ભણવા આવે આજુબાજુના ગામમાંથી, બધાને અમારા ખર્ચે અહીં તેડી ભણાવીએ છીએ. કોઈની ફી લેતા નથી. ને અત્યાર સુધીમાં અમે આ હાઈસ્કૂલ છે ને ખલાસ થવા આવી હતી તો ગામના ફંડ ને કોઈ NGOના ફંડથી અમે પ્લીટ કરાવેલું છે. અમારા ગામના વડીલો હવે અમારા ગામના બનાવેલી છે સ્કૂલ. પણ સરકાર તરફથી અમારા શિક્ષકોનો પગાર સરકાર તરફથી મળે. શિક્ષકની ઘટ હોય તો સરકાર તરફથી મળે. બાકી આનો જો કોઈ પણ રિપેરિંગ કે કામ છે એ અમારા ગામ ફાળો કરીને અમે 40 વર્ષ સુધી અત્યારે અમે ટકાવ્યું બધું. અને અમારા ગામમાં હવે આ જો સરકાર તરફથી નવી સ્કૂલ જો આપે તો આનો ટાઈમ લિમિટ પૂરી થયેલ છે અમારી હાઈસ્કૂલની. બાપોદર MRK હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી દ્વારા જણાવ્યા અનુસાર શાળામાં દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન દેવામાં આવે છે. તેઓને શૈક્ષણિક તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ, શૈક્ષણિક કાર્યક્રમ તેમજ રમતગમતમાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અમને ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે. તેની સાથે આર્થિક સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અમને કોઈ આર્થિક જરૂરિયાત હોય તો તે પણ અમારા યુવા ગ્રુપ અને શિક્ષકો પૂરી પાડે છે અને શિક્ષણને લગતી સામગ્રી પણ લઈ આપે છે. મારું નામ બાપોદરા નેહા ભરતભાઈ છે અને હું ધોરણ 10માં MRK હાઈસ્કૂલ શાળામાં અભ્યાસ કરું છું. અને આ શાળા તરફથી ઘણી સુવિધાઓ અમને પૂરી પાડવામાં આવે છે અને મને સાંસ્કૃતિક લેવલ જેમ કે બહાર કંઈ જવાનું હોય તો તેની પણ સુવિધાઓ બધી પૂરી પાડવામાં આવે છે. અને અમારે શાળાના શિક્ષક, ટ્રસ્ટ બધા અમને મદદરૂપ થાય છે.
તો આ હતી બાપોદર ગામ વિશેની ખાસ જાણવા જેવી વાતો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમેઝિંગ પોરબંદર સાથે.